વડોદરામાં અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ. ટ્રાફિક પોલીસે વાહન રોકી ડોક્યુમેન્ટ્સ માંગતા થયો વિવાદ. રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી થાળે પાડ્યો મામલો. ભાવનગરના અકવાડા મદ્રેસામાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા. ટીપી રોડ નીકળતો હોવાથી કડક પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયું દબાણ. દબાણ હટાવો અભિયાન અંતર્ગત 1500 ચોરસ મીટર વિસ્તારમાંથી હટાવાયું દબાણ. 4 જેસીબી, 2 હિટાચી સહિત વાહનો સાથે કરાઈ કામગીરી. 6 ફ્લેટ અને 1 હોસ્ટેલના રૂમ પર પાલિકાએ ફેરવ્યું બુલડોઝર. ઘોઘા રોડથી અધેવાડા સુધી નીકળતા 24 મીટર ટીપી રોડને લઈને તંત્રએ કરી કામગીરી. બિહારના સીતામઢીમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન સર્જાયો હાઈ પ્રોફાઇલ ડ્રામા. ગૌશાળા ચોક નજીક ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક યુવતીએ કર્યો વિરોધ. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ સામે આવતા ખળભળાટ. ઇન્ટ્રોડક્શનના નામે મશ્કરી અને અપમાન થતું હોવાની પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ લેખિતમાં કરી હતી રજૂઆત. તપાસ બાદ સેકન્ડ અને થર્ડ યરના 14 વિદ્યાર્થીઓ સામે કરાઈ કાર્યવાહી. 14 વિદ્યાર્થીઓની રેગિંગમાં સંડોવણી ખુલતા હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરાયા. 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી માટે કરાયા રસ્ટિકેટ. આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તેવો બેસાડાયો દાખલો. વડોદરામાં વીએમસીની કચરાની ગાડીમાં મજૂરોની સવારી. જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા પોલીસ ચેકિંગ પર ઉઠ્યા સવાલ. શહેરના ખિસકોલી સર્કલ પાસેનો વિડીયો હોવાની ચર્ચા. જાનહાનિ થાય તો જવાબદારી કોની, ઉઠ્યા સવાલ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો. તબીબની બેદરકારીના કારણે નવજાત બાળકના મોત થયા હોવાનો કર્યો આક્ષેપ. સ્ટાફ અને શિખાઉ લોકો દ્વારા ઓપરેશન કરાતા હોવાનો પરિવારનો આક્ષેપ. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ યોગ્ય વર્તન ન કરાતું હોવાનો પરિવારે કર્યો દાવો. તમામ આક્ષેપોને લઈને હોસ્પિટલના તંત્ર દ્વારા પ્રતિક્રિયા. હોસ્પિટલે તમામ આરોપોને નકારી કાઢ્યા. કચ્છના છાડવાડા નજીક નમસ્કાર જૈન દેરાસરમાં તસ્કર બેલડી ત્રાટકી. નાની મોટી 5 મોતીના 2 કિલોગ્રામ, ચાંદીના 5 મુગટ, 6 કર્ણકુંડળ અને 4 ઇમિટેશન હારની ચોરી થઈ. દાનપેટી તોડી 10,000 રોકડ રકમ સહિત 1.85 લાખની મત્તાની થઈ ચોરી. સુરતમાં કામરેજના આંબોલી જનનીધામ નારી સંરક્ષણ ગૃહમાંથી 35 વર્ષીય બાંગ્લાદેશી મહિલા ફરાર. દિવાલ કૂદીને બહાર નીકળતી મહિલા સીસીટીવીમાં કેદ. પોલીસે ગુનો નોંધી તાત્કાલિક મહિલાની શોધખોળ કરી શરૂ.